લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવશે. લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવશે. સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી નીલગિરી મેદાને પહોંચ્યા. કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી. 7 માર્ચના રોજ સુરતમાં અને 8 માર્ચના રોજ નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે. સુરતના લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમને લઈને વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી. નીલગિરી ગ્રાઉન્ડ ખાતે વૃદ્ધ સહાય પેન્શન યોજનાનો કાર્યક્રમ યોજાવાનો છે. વૃદ્ધ સહાય, વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને NFSAમાં સમાવેશ કરવાની યોજના ઘડવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે મોટી જનસભા યોજી ચૂક્યા છે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ સુરતના પ્રવાસે હોય ત્યારે તેમના સ્વાગત માટે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો વખતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે ત્યારે મોટો રોડ શો યોજાઈ શકે તેવી શક્યતાઓ સેવામાં આવી છે.